નમસ્કાર, આજે અમે નિમિષા ફાઉન્ડેશન દ્વારા મોડાસા સિટીની અંદર આવેલા હતા। આજથી છેલ્લા 2022ની અંદર અમે આવ્યા હતા, ત્યારે જે વ્યક્તિનો મેં વિડીયો બનાવ્યો હતો એ કઈ પરિસ્થિતિમાં હતા અને એને મેં એ વખતના ટાઈમે મેં આપ્યું હતું કે આ વ્યક્તિ આગળ જતાં એક ડાયમંડ તરીકે મેં એમને ઓળખાણ આપી હતી કે આ વ્યક્તિ બ્યુટી ફિલ્ડની અંદર એક આર્ટિસ્ટ તરીકે કામ કરશે અને એક પોતાનું લેવલ બનાવશે। તો આજે અમે એમની મુલાકાતે આવ્યા છે। આજે 2025ની અંદર આજે એમની મુલાકાત લીધું કે ક્યાંથી કઈ જગ્યાએ આજે પહોંચ્યા છે એની આપણે થોડી માહિતી લીધું કે આજે એમને 2022થી 2025માં એમને આમનું આખું પિક્ચર બદલાઈ નાખ્યું છે અને એવી સ્ટ્રગલ લાઈફમાંથી બહાર નીકળેલા એનું આજે તમને કરાવીશ। 2022માં પણ તમને વિડીયો બતાવીશ કે એ વખતે એમના ત્યાં ગયો હતો, એ વખતે એમને એનો પરિચય લીધો હતો કે આ વ્યક્તિ એ વખત મેં એમને કીધું હતું કે આ વ્યક્તિ આ લેવલે પહોંચે। તો આજે એમની મુલાકાત લીધી। मुश्किल नहीं कुछ भी नहीं कुछ भी। હવે સતીશભાઈને થોડા પ્રશ્ન પૂછું કે એમને જે પાર્લર લાઈનની અંદર 2022માં જ્યારે અમને મળ્યો હતો ત્યારે કંઈક અલગ હતા અને અત્યારે 2025માં મળ્યા એ અત્યારે કંઈક પોતાના સલૂન ઉપર હતું એ કઈ રીતના અહીંયા પહોંચ્યા એની થોડી માહિતી હતી સતીશભાઈ। નામ આપો। My name is Tribal Satish. I am from Modaसा, makeup artist, 6 year old. મારું કરિયર પણ અરાઉન્ડ 2019માં સ્ટાર્ટિંગ થયું હતું। 2019માંથી મેં 2020 અને 2021 બે વર્ષ મેં સ્ટુડિયોમાં કામ કર્યું સલૂન પર એઝ અ હેર સ્ટાઇલિસ્ટ એન્ડ મેકઅપ આર્ટિસ્ટ। એના પછી હું આગળ વધ્યો કે મને થોડું થયું કે અહીંયા તો કોઈ ફિલ્ડ નથી શીખવા માટે। એક બાજુ મેં સ્ટડી ચાલુ રાખી 10th and 12th એનું ક્લિયર કર્યું। તમારી સાથે સાથે પણ તમે આ કરતા હતા? 10th and 12th કમ્પ્લીટ કર્યું, નેક્સ્ટ તરીકે એક્ઝામ આપી અને આ એક સાઈડ બિઝનેસનું આ ચાલુ હતું। બરાબર। એના પછી મેં સ્ટાર્ટઅપ કર્યું અહીંયા જીલમ થ્રુ નીકળી એમના સલૂનમાં એઝ અ હેર સ્ટાઇલિસ્ટ તરીકે મને અપન કર્યું। એઝ અ સલૂનમાં જેટલાય ઓર્ડર આવે બધા તારીખ ક્લિયર કરવાના। જ્યારે સ્ટાર્ટિંગમાં 2022માં આવ્યો હતો ત્યારે તમારા ઘરે આપણને મળવા આવ્યા હતા, ત્યારે આપણે જે મોડાસાની અંદર એક કોમ્પિટિશન રાખ્યું હતું। કોમ્પિટિશનની અંદર આવ્યા ત્યારે તમે જે ઘરેથી જ કરતા હતા ઇન્સ્ટા આઈડીથી કરતા હતા, તો ત્યાંથી અહીંયા તમારે આવવા માટે કેટલો સ્ટ્રગલ થઈ, કઈ રીતના પહોંચ્યા, શું શું તકલીફો પડી એ વિશે વાત કરો, કારણ કે ત્યાંથી અહીંયા આવું કોઈ રમત નથી। તો તમે કઈ કઈ સ્ટ્રગલમાંથી નીકળ્યા એની થોડો પરિચય આપો। એટલે મારે એમાં એવું હતું એક બાજુ સલૂનનું અને એક બાજુ ઘરનું, એટલે ઘરના ઓલમોસ્ટ બધા મારી સાઈડ પણ ફેમિલીમાં મારા ફાધર અને મારા કઝિન્સમાં જે અંકલ્સને હતા ને બધા એવું એમ હતું કે છોકરો થઈને સલૂનનું કરી મેં કરીશ એમાં શું છે એમાં ફેમિલીમાંથી પણ તમને લોકો રોકટોક થતી હતી કે ભાઈ એ જે પાર્લર છે તો ફક્ત લેડીઝ જ કરી છે, તો જેન્ટ્સ ના કરી શકે, કે એના માટે તમને કેવો લોકો કઈ રીતના ટોર્ચર આપતા હતા કે એટલે એમને કહેવાનું માઇન્ડમાં એમ હતું કે તમારે શું યાદ શીખવું પડે આ કેમ મેં મને કલરમાં ઇન્ટરેસ્ટ છે, કલરથી રમવાનો શોખ છે મને, એટલે મેં આ ઇન્ટરેસ્ટ લીધો। અને મને એવું નથી કે હું બીજું બધું પણ જેમ કે બોડીમાં સાથે બોડી કંઈ પણ ટ્રીટમેન્ટ કરીશ મેં એ ના પાડી કે હું ઓનલી કેમિકલ ટ્રીટમેન્ટ મેકઅપ અને હેરસ્ટાઇલ બીજું બધું માટે હું સ્ટાફ રાખી દઈશ, મને એની ચિંતા નથી। બીજું તમે એક પ્રશ્ન કર્યો કે તમે આ લાઈનમાં હતા, કોલેજ પણ સાથે સાથે કરતા હતા, તો તમારો ફ્રેન્ડ સર્કલવાળા તમને કોઈ કહેતા હતા કે તમે આ ફિલ્ડમાં કેમ છો, બ્યુટી પાર્લરના તમે ઓલરેડી ગ્રેજ્યુએશન કરી ચૂકેલા એ છતાં પણ આ જ ફિલ્ડ તમે પસંદ કર્યું એનું કારણ? મારે રીઝન એમ કે મેં એઝ અ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કમ્પ્લીટ ક્લિયર છે, BCA ગ્રેજ્યુએટ, અને મારે અત્યારે જોબ માટે પણ તમારી પાસે એમનો ટાઈમ અને એક એમ કરવાનું મને એ વસ્તુ નહીં પહોંચે, જેમ કે મેં એ કરે ના પાડ્યું। અત્યારે તો મને પ્રોફેશનની માટે બોલાય પણ મેં ના પાડ્યું, મને પ્રોફેશન નહીં ગયું। તમે સારી એવી બ્રાઇડલ મેકઅપ પણ કરો છો, મેં તમારી ઇન્સ્ટાની પણ જોયું હતું, થોડો એવો મેકઅપ હેરસ્ટાઇલ વગેરે તમે તમારા કોસ્ટ્યુમ વગેરે જે ફોટોગ્રાફર શૂટ કરાવો તો સારું કરાવો। તો તમે અત્યારે હાલ જે પોઝિશનમાં છો તો તમને હાલ ઓર્ડરો કેવા મળી રહ્યા છે? અત્યારે ઓર્ડર એક નંબર, અને કસ્ટમરનું કેવું પણ એમ છે તમારું સલૂન ભલે રેટ ખોલ્યું પણ સારું કર્યું છે, એવું નથી લાગતું બોયઝનું સલૂન છે તો કંઈ ઓકવર્ડ ફીલ થાય એવું કંઈ ફીલ નહીં થતું, કેમ કે મારે ઓલરેડી બધા સેક્શન અલગ પાડેલા છે, હેર કટિંગ, આઈબ્રો અને હેર સ્પા અને હેર ટ્રીટમેન્ટ એ આગળ, બ્રાઇડલ મેકઅપ વચ્ચે, અને એના પછી હેર વોશ અને બોડી પોલિશિંગ, બોડી વેક્સ અલગ, એના માટે સ્ટાફને બધું હેન્ડલ કરી દેશે। અચ્છા, બીજું તમે વસ્તુ કહીશ કે અમે હાલ સતીશભાઈ પણ આપણે નિમિષા ફાઉન્ડેશનની અંદર જોડાઈ રહ્યા છીએ,
એ મેં એમને પહેલાં પણ વાત કરી હતી કે તમે નિમિષા ફાઉન્ડ હાલ અમારા જોડે થાય, પણ એ જે આર્ટિસ્ટ તરીકે મેં એમને 2022ની અંદર વાત કરી હતી કે તમારા જે ક્વોલિટી છે એ ક્વોલિટી એકચ્યુઅલી મને વખત મેં એમને કીધું કે તમે ખાંડની અંદર, કોલસાની ખાંડની અંદર એક ડાયમંડ છુપાયેલા હોય, એ ડાયમંડ પોતે જતા અને અત્યારે હાલ એ ચમકી રહ્યા છે. તો હું દરેકને આ મેસેજ આપવા જ કહીશ કે તમે તમારા કોઈપણ ફિલ્ડમાં કામ કરો છો, લગન ધગર, કારણ કે આમને પણ એવી પોતે કોલેજ કરતા હતા, ઘરના પ્રોબ્લેમ, ઘરના લોકો પણ એમને કહેતા હતા કે તું આ ફિલ્ડમાં ક્યાં જાય, એ છતાં પણ એમને એક અહીંયા એક પ્લેટફોર્મ ઊભું કર્યું એમને, અને એ જે આર્ટિસ્ટ તરીકે પણ હવે લેવલમાં આવે છે. ટૂંક સમયમાં નિમિષા ફાઉન્ડેશન એમને એ જે આર્ટિસ્ટ તરીકે પ્લેટફોર્મ પણ આપવા જશે. તો ટૂંકમાં એટલું કહીશ કે જે લોકો પોતાના ફિલ્ડની અંદર પોતાનું મન લાગીને જો કામ કરશે તો એક દિવસ સતીશભાઈ જેવા તમે પણ થઈ શકશો.